मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति वेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। 336 बाह्ये निरुद्धे मनसः प्रसन्नता मनः प्रसादे परमात्मदर्शनम् तस्मिन् सुदृष्टे भवबन्धनाशः बहिर्निरोधः पदवी विमुक्तेः कः पण्डितः सन् सदसद्विवेकी श्रुतिः प्रमाण परमार्थदर्शी जानन् हि कुर्यादसतोऽवलम्बम् स्वपातहेतो शिशुवन्मुमुक्षुः। तो આપણને છેલ્લે કહ્યું કે બાહ્ય નિરુદ્ધે મનસ પ્રસન્નતા શેની વાત ચાલી રહી છે? બહિર્મુખતા દૂર કરી અને અંતર્મુખ બનવું જોઈએ. સાધકના જીવનમાં સૌથી મુખ્ય અવરોધ હોય તો કયો છે? તો કે બહિર્મુખતા. બહિર્મુખતા એટલે આત્માનું ચિંતન છોડી અને મન બહાર ફરવા નીકળી જાય, બહાર જ ફરતું હોય. તો કે એ વસ્તુ સાધકે પ્રયત્નપૂર્વક દૂર કરવી જોઈએ. બાહ્ય નિરુદ્ધે મનસ પ્રસન્નતા, જ્યારે બહારથી મનને વાળી લેવામાં આવે છે તો મન પ્રસન્ન રહે છે, આત્મામાં જ એ શાંતિ પ્રાપ્ત કરે છે. મન પ્રસાદે પરમાત્મ દર્શનમ, અને મન જ્યારે પ્રસન્ન હોય
મનનો પ્રસાદ પ્રાપ્ત થાય ત્યારે શું થાય? પરમાત્માના દર્શન. પરમાત્માના એટલે કે આત્માના દર્શન. દર્શન એટલે કે સમજ, નિષ્ઠા. તસ્મિન સુદૃષ્ટે ભવબંધનાશઃ. અને આવું જ્યારે નિષ્ઠા પ્રાપ્ત થાય, સારી રીતે સ્પષ્ટતા આવે, ત્યારે આ સંસારની નિવૃત્તિ થાય છે. માટે બહિઃ નિરોધઃ પદવી વિમુક્તેઃ. માટે બહિર્મુક્તામાંથી નિવૃત્તિ એ જ મુક્તિ. આત્મામાં સ્થિત રહેવું અને બહિર્મુક્તામાંથી મુક્તિ એ જ મુક્તિ છે, એમ અહીં કહ્યું. પછી કહ્યું, પછી શું બતાવી ચર્ચા કરી કે આમ ઘણી બધા શ્લોકોમાં, છેલ્લા ઘણા શ્લોકોમાં શેની ચર્ચા ચાલે છે? એવં બહુ પ્રકારૈઃ વિષય ચિંતાયામ દોષાન દર્શયિત્વા. ઘણા બધા શ્લોકોમાં મન જ્યારે સતત વિષયોમાં જ રત હોય તો કઈ પ્રકારનો અનર્થ સર્જાય છે એ બતાવ્યો. તતઃ સર્વાત્મના નિવર્તયિતું. તો અને સંપૂર્ણ રીતે બહારના વિષયોમાંથી મુક્ત થઈ જાય એ બતાવવા માટે ઘણીવાર આચાર્યો શું કરે? થોડી કડક ભાષામાં બોલે. ઘણીવાર બહારના વિષયમાં કેવો અનર્થ રહ્યો છે, એ કેટલું બધું કુત્સિત છે એ બતાવવાનો પ્રયત્ન કરે. એટલે તાદૃશાનમ લજ્જાએ કુત્સામ કરોતિ. આવી પણ એક રીત છે કે આવું કરીશ તો તારું ખરેખર સત્યાનાશ જ થશે. આવી પ્રકારની ભાષા પણ અજમાવતા હોય છે, જેથી કરીને શિષ્ય બધી જ રીતે એમાંથી મુક્ત થાય. એ પણ એક રીત છે. તો અહીંયા 337 ગયા વખતે આપણે આ સ્પર્શ કરેલો. કહ્યું, કફ પંડિત સન સદસદ વિવેકી. એવો કોણ પંડિત હોય એમ પૂછે છે. એનો જવાબ આપણે નથી આપવાનો, પણ એનો અર્થ થાય છે કે એવો કેવો પંડિત હોય કે જે સત અને અસત જાણે છે, અને છતાં પણ, અને સાથે કેવો છે? 3 વસ્તુ. શ્રુતિ પ્રમાણ. શ્રુતિને પ્રમાણ માને છે, શ્રુતિ ઉપર જેનો વિશ્વાસ છે આવો છે, પંડિત છે. સાથે ત્રીજી કઈ વસ્તુ? પરમાર્થદર્શી. પરમાત્માનું પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. હજી અપરોક્ષ નથી થયું, પણ પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. અને આવું બધું જાણીને, જાનનહિ, આવું બધું જાણવા છતાં અસતને છોડે જ નહીં એવો કોણ હોય એમ પૂછે છે. એટલે જવાબ આપવાની જરૂર નથી, પણ એમ કે એટલે એના એ દ્રષ્ટિએ એ ખરા અર્થમાં પંડિત જ નથી એમ કહેવા માંગે છે કે જાણતો હોવા છતાં, જેમ આપણે જાણીએ ને પેલું લખતા હોય છે, સિગરેટ સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ. કે ધૂમ્રપાન કરવું એ સ્વાસ્થ્ય માટે સર્વતા હાનિકારક છે. આવું લખ્યું હોય. એ પેલું તમે એ સિગરેટની પેક હોય ને એના ઉપર જ લખ્યું હોય, એમાં ઉપર જ લખ્યું હોય. અને તોય પીનારા પીવે. એ તરફ જોવે ન જોવે, બધું લખ્યું હોય તોય. તો શું છે કે એનો અર્થ નથી સમજતા, અથવા જે થવાનો હશે થશે, જોયું જશે, એમ થશે તો થશે, આવા હોય છે. એમ અહીં પણ શું કે છે? આવું જાણીને કોણ એવો હશે કે જે અસતઃ અવલંબમ સ્વપાત હેતો હો કુર્યાત. પોતાના જ પતનનું કોણ નોતરે? પોતાના જ પતનને કોણ જાતે એમાં પડે? કોની જેમ? તો દ્રષ્ટાંત આપ્યું, શિશુવત. શિશુવત એટલે શિશુ એટલે બાળક હોય. એ શિશુ શું કરે? શિશુ કે શિશુ હિ અજ્ઞાનાત ઉપરી ભાગાત અધઃ પતેત. બાળક હોય ને એને ખબર ના પડે તો પેલો આપણો ઘરમાં પલંગ હોય એના છેક છેવાડે રમતો હોય, છેક છેલ્લે જઈને એને સમજ નથી હજી, અજ્ઞાનાત એટલો નાનો છે, પછી પડે. અથવા તો પેલો સાપ હોય ને કે વિકસી હોય એને પકડવા જાય, એને ખબર નથી કે આ ડંખ મારી શકે. અથવા તો ઘરમાં દીવો પ્રગટાવ્યો હોય કે ગેસ હોય કે તો ત્યાં પાસે જતો રહે, ગરમ ગરમ પકડી લે, એને સમજ ના પડે. પણ એની વાત તો બરોબર છે. શિશુ અજ્ઞાનાત ઉપરી ભાગાત અધઃ પત. એને તો ખબર નથી ને આવું થાય છે. પણ અયંતુ જ્ઞાની, આ તો કેવો છે? જ્ઞાની છે, જાણે છે કે આનું શું પરિણામ આવશે, અને તોય સમજતો નથી. ખબર છે કે શું થશે, આ સંગતમાં હું પડીશ, આ સોબતમાં હું પડ્યો
તો શું હાલત થશે એને ખબર છે. આ બધા દુર્જનો સાથેની સંગથી શું મારી હાલત થશે, હું કેવા ખોટા માર્ગે ચડી જઈશ, આવું બધી ખબર હોય. અથવા તો ડાયાબિટીસ થયું હોય અને ડોક્ટરે સ્પષ્ટ કહ્યું છે હવે જો શુગર લીધી તો ખલાસ મીન્સ, અથવા તો લંગ્સનો પ્રોબ્લેમ હોય અને એને પણ કંઈક કહ્યું હોય કે ભાઈ આમ નહીં કરવાનું, ઠંડુ નહીં ખાવાનું, બિલકુલ ઠંડુ નથી ખાવાનું, આઈસ્ક્રીમ નહીં, અને તોય શું કહે છે તો પછી હોસ્પિટલાઇઝ કરવા પડશે, એટલું બધું ચડાવવું પડશે, અને તોય ખવાઈ જાય. કોઈ ના જોતું હોય ત્યારે ખાઈ લે. દિવસનો બધાનો જપતો હોય અને પત્ની આગી પાછી હોય તો શું કરે, ત્યારે જઈને ખાઈ આવે. આ કેરીની સિઝનમાં કોઈને ના ખબર હોય તો જઈને કાપીને હાફૂસ બાફૂસ 2-3 ખાઈ જાય, બધું કરી નાખે, રસ ખાઈ જાય. પાછા શું કે અમે આ 1 મહિનો ખાઈશું, પછી કાંઈ, પછી નહીં. એમ કઈ ચાલતું હશે એક ટેવ. આ 2 મહિનામાં કેટલી શુગર વધી જશે એ કોને ખબર છે. આવું થાય, હા આવું થઈ જાય. પણ એ તો કેવું આમ પોતાના ઉપર કંટ્રોલ ન હોય અથવા જીભના સ્વાદનો એ હોય તો શું કરો તમે, આવું થઈ જાય. એમ અહીં પણ કે છે એવો કેવો પંડિત કે જે બધું જાણે છે, સત અને અસત મિથ્યા છે, સતત સત્ય છે, આ બધી ખબર છે. કહે છે ને ઘણી વાર અમે બધું જાણીએ છીએ પણ તોય નીકળાતું નથી. બધું ખબર તો બધી જ છે, તોય આવું થઈ જ જાય છે. ક્રોધ ન કરવો જોઈએ પણ થઈ જ જાય છે, ફલાણું ન થવું જોઈએ પણ થઈ જ જાય છે. પણ શું કરે, એટલે શું કે છે કે એ ન ચાલે, એ ચાલતું નથી. ગઈકાલે આપણે જોયું ને કૈવલ્ય ઉપનિષદમાં કે બધી ખબર હોય તો પણ અમુક આપણા જે સ્વભાવ છે, જે સ્વભાવ ઉપર કંટ્રોલ નથી હોતો, તો શું કરવાનું, ઉપાસનાની જરૂર છે, ભગવાનના નામ લેવાની જરૂર છે, અને સભાનતા સાથે કે મને આમાંથી મુક્ત કર, હે ઈશ્વર હું આટલું કરું છું, તું મને આમાંથી મુક્ત કર. એમાં ભગવાનની મદદ લેવી પડે. એમ અહીં પણ એ કહે છે. હવે આગળ વધે છે 338માંથી એ છે. હવે બતાવે છે કે જ્યાં સુધી આ શરીર સાથે તાદાત્મ્ય છે ત્યાં સુધી મુક્તિ નથી. સ્પષ્ટ કહી દે છે, જ્યાં સુધી આ શરીર દેહમાં તાદાત્મ્ય છે, તાદાત્મ્ય એટલે એમાં અહંભાવ, એ જ્યાં સુધી છે ત્યાં સુધી મુક્તિની કોઈ શંકા જ નથી. એટલે એ હવે કહે છે 338માં શ્લોકમાં, દેહાદિ સંસક્તિમતો ન મુક્તિઃ મુક્તસ્ય દેહાદ્યવિમત્ય ભાવઃ સુપ્તસ્ય નો જાગરણં ન જાગ્રતઃ સ્વપ્નસ્તયોર્ભિન્ન ગુણાશ્રયત્વાत्. શું કહે છે કે દેહાદિ સમશક્તિ મતઃ ન મુક્તિ. શું કહે છે, દેહાદિ સમશક્તિ મતઃ, જે દેહ સાથે જોડાયેલો છે, તીવ્ર આસક્તિ છે જેની દેહમાં, આસક્તિ એટલે બીજું કંઈ નહીં, હા એમાં એ હું છું. અને જ્યાં પણ આપણો અહંભાવ હોય ને ત્યાં આપણી આસક્તિ હોય જ. જ્યાં પણ અહંભાવ હોય, જેને પણ આપણે અહમ એટલે કે હું માનતા હોઈએ ત્યાં અહંભાવ હોય, અને હુંની સાથે જે કંઈ પણ જોડાયેલું છે એની સાથે મમ ભાવ પણ હોય જ. આ હોય જ. કેમ? કારણ કે હું એકદમ પ્રિય છે. જેને હું માનું ને, જેને પણ હું માનું એ મને પ્રિય જ હોય. જો આ દેહને હું માનું તો દેહ બહુ પ્રિય હોય. એટલે એવું બને કે
ધરતીકંપ થતો હોય અને આપણા ઘણા નજીકના લોકો ચોથા માળે હોય અને આપણે પહેલા માળે હોય તો આપણે બહુ પ્રયત્ન નીચે આવો નીચે આવો નીચે, પણ ઘણી વાર શું એ આવે જ નહીં. તો પછી શું કરવાનું? લોકો શું કરે? પોતે નીકળી જાય પહેલા. એવું બનેલું છે. કેમ? કારણ કે દેહ પ્રત્યે એવો સ્વાભાવિક પ્રેમ છે કે પોતે પહેલા નીકળી જાય. એવું ઘણામાં ન થાય, પણ ઘણામાં એવું થતું હોય છે. પોતાને પહેલા બચાવી લે. આ શું બતાવે છે? જેને આપણે અહમ કહેતા હોઈએ એમાં સ્વાભાવિક પ્રેમ હોય ને હોય જ. એટલે અહીં કે છે દેહાદિ સમશક્તિ મતઃ ન વિમુક્તિ, એના માટે મુક્તિ નથી. દેહ સાથે જોડાયેલા છે એ મુક્ત ક્યાંથી થવાનો? કારણ કે દેહ અનિત્ય છે, એનો તો નાશ થશે, એની સાથે એનોય નાશ. મુક્તસ્ય દેહાદિ અભિમતિ અભાવા, અને જે મુક્ત છે આત્માના જ્ઞાનથી જે મુક્ત થયેલો છે એને દેહમાં ક્યાંય અભિમાની નથી હોતો. જે મુક્ત છે, જે આત્માના સ્વરૂપને જાણે છે, એ દેહને હું કહેતોય નથી. એમ એનો અર્થ શું થયો? એને દેહને હું કહેવાનો એને એવી ખોટી સમજ હોતી એ નથી. એનો અર્થ એવો નથી કે દેહ હોય છતાં પણ એનું દેહમાં અભિમાન ના હોય. દેહ હોય, દેહનો નાશ નથી થયો, દેહનું પતન નથી થયું, ટૂંકમાં એ જીવે છે, તો પણ દેહમાં અભિમાન નથી. એવું છે. કેવી રીતે? તો અહીં દ્રષ્ટાંત આપ્યું. સુપ્તસ્ય નો જાગરણમ, જેવી રીતે જે સૂતેલો છે, સુષુપ્તિમાં સૂતેલો છે, એ જાગ્રત નથી. પછી જે જાગ્રત છે એ સ્વપ્નમાં નથી, છે ને? જે સૂતેલો છે એ જાગ્રત નથી, જે જાગેલો છે એ સ્વપ્ન જોતો નથી, જે સ્વપ્ન જોવે છે એ સૂતેલો નથી. જે એક હોય એ બીજું ના હોય. આપણે એકી સાથે જાગ્રત હોય અને ઊંઘમાં હોય એવું ના બને. ઊંઘમાં હોય એ ભર નિદ્રામાં અને સાથે સાથે સ્વપ્ન જોતા હોય એવું ના બને. સ્વપ્ન જોઈએ છીએ એનો અર્થ મનનો એક ભાગ જાગે છે. એટલે તયો ભિન્ન ગુણ આશ્રયત્વા. કેમ? કારણ કે આ સ્વપ્ન, સુષુપ્તિ અને જાગ્રત ત્રણેય જુદી જુદી અવસ્થા છે. એ તો આપણે જોયું ને કૈવલ્યમાં કે આ ત્રણ જુદી અવસ્થા છે. પહેલા ગમે તે પહેલી હોઈ શકે. જ્યારે જાગ્રત છે ત્યારે સ્વપ્ન નથી, સ્વપ્ન છે ત્યારે સુષુપ્તિ નથી, એકમાં બીજાનો પ્રવેશ નથી. એક હોય ત્યારે બીજી ન હોય. એમ શું અહીંયા કહ્યું? જ્યારે દેહમાં અભિમાન છે ત્યારે હું જ્ઞાની નથી, અને જ્ઞાની હોઉં તો દેહમાં અભિમાન ના હોય. આ બંને વસ્તુ સાથે જાય નહીં. બંને વસ્તુ સાથે ના જાય. ટૂંકમાં કહેવા શું માંગે છે? જ્ઞાન એટલે સંપૂર્ણપણે આ દેહમાં કોઈ પ્રકારનો અહમ મમ ભાવ ના હોય. એ હોય તો જ્ઞાન નથી, એમ અહીંયા કહ્યું. અહીંયા સરસ દ્રષ્ટાંત આપ્યું. ન સ પુનરાવર્તતે ઇતિ શ્રુત્યા મુક્તસ્ય તુ પુનઃ દેહાદૌ અભિમાનમ નૈવ ભવતી. શું શ્રુતિમાં કહ્યું છે કે ન સ પુનરાવર્તતે, જેને જ્ઞાન છે એને પાછું આવવાનું રહેતું જ નથી. કેમ? કારણ કે એની કોઈ ઈચ્છા જ રહેતી નથી. ઈચ્છા ક્યારે હોય? જ્યારે હું મારી જાતને નાનું માનું, અધૂરો માનું. અને અધૂરો ક્યારે માનીએ? આ દેહમાં અભિમાન હોય ત્યારે જ આપણે અધૂરા છે. કારણ કે દેહ અધૂરો છે, બધી રીતે મર્યાદિત છે, એટલે ઈચ્છાઓ થાય જ. દેહમાં અનેક તકલીફ, અનેક અધૂરપ, અનેક મર્યાદા અને માટે અનેક ઈચ્છા. આ ઈચ્છાઓ એટલે છે કારણ કે અહીંયા બધી બહુ તકલીફો છે. બધી રીતે આપણે મર્યાદિત હોય. એક વસ્તુ હોય તો બીજું ના હોય, બીજું હોય તો ત્રીજું ના હોય, ત્રીજું હોય તો ચોથું ના હોય, ઘર બાર હોય, પરિવારનું સુખ હોય તો પૈસા ના હોય, પૈસાનું સુખ હોય તો અંદર અંદર સ્નેહ ના હોય, અંદર અંદર ફાવતું ના હોય, એ ફાવતું હોય તો એક જ રૂમનું ઘર હોય. ઘણી તકલીફો હોય. એટલે એમ થાય. અથવા તો બધું છે, દીકરા દીકરીનું હજી થયું ના હોય, એ સેટલ ના થયું એટલે મોટી ચિંતા. આપણે બધું બરોબર છે પણ દીકરીનું હજી થયું નથી.
દીકરાનું ન થયું હોય, દીકરાનું થઈ ગયું ખરું પણ એની નોકરી નથી. હવે આ બધી તકલીફ એક હોય તો બીજું ના, એટલે શું છે કે હજારો પ્રશ્ન. અને આવી તકલીફ હોય ત્યારે ઈચ્છા ન થાય તો શું થાય? થાય જ ને ભાઈ. એક ભગવાન પેલા આનું પરિણામ, ભગવાન જલ્દીથી આને શોધી દે, એને સેટલ કરો. ઈચ્છા થાય જ, ના થાય? થાય જ. એટલે અહીંયા કહે છે કે જ્યાં સુધી દેહમાં અભિમાન છે, દેહની સાથે સંબંધિત લોકો સાથે મમ ભાવ છે, ત્યાં સુધી અધૂરપની વાસનાઓ રહી જ જાય. એટલે લોકોનો જીવ જતો નથી હોતો, રહી જાય ક્યાંક એમનું મન રહી જાય. કે જ હો ભાઈ મારું રહી ગયું, મને મારા દીકરીમાં મન રહી ગયું છે. માણસોની ચિંતા હોય, ચિંતા થાય શું થશે મારા પછી, થશે શું આનું. સ્વાભાવિક છે. પણ એ ક્યારે દેહમાં અભિમાન છે અને એટલે હું આની સાથે સંબંધિત છું. બાકી નરસિંહ મહેતા જેવા હોય તો બધું છોડી દે, એ તો કરશે ભગવાન. એટલે હું શું કહું છું, આ અભિમાન જ્યાં દેહમાં અહમ ભાવ છે ત્યારે શું છે, ત્યાં ભજ ગોવિંદમમાં કે છે તું આ બધી ચિંતા શેનો કરે છે? વા તુલ કિમ તવ નાસ્તિ નિયંતા, તું એમ માને છે નિયંતા નથી? આ બધું માથે લઈને તું શેનો ફરે છે? કેમ હું કરવા વાળો નથી? આ અન્ન તું ઉપજાવે છે, પાણી તું ઉપજાવે છે, વૃક્ષ તું જન્માવે છે, અગ્નિ તું કરે છે, આ બધું મેં કરેલું. તો આ એકનું હું નહીં કરું? આવો વિશ્વાસ નથી તને? સમજ પડી? જેને આવા વિશ્વાસ નીકળી જાય છે, જો વૈરાગ્ય હોય તો એમને રખડવા માટે નહીં, રખડપટ્ટી માટે નહીં, પણ જેને વિશ્વાસ છે એ નચિંત થઈને બેઠા હોય, કરશે. હજાર હાથવાળાને બધી ખબર છે. એટલે શું કે છે કે જેને જ્ઞાન છે એને કોઈ ઈચ્છાય નથી, કોઈ વાસનાય નથી, કોઈ અધૂરપય નથી, અને માટે નસ પુનરાવર્તતે, એને પાછું આવવાનું રહેતું છે. એના માટે એટલે કહેવા શું માંગ્યું કે દેહાદો અભિમાન નૈવ ભવતી, એને દેહમાં અભિમાન હોતું નથી. યદિ ભવતી નસ મુક્ત, અને જો હોય તો એ મુક્ત પણ નથી. આવવું પડે. નાનામાં નાની ઈચ્છા રહી જાય ને તો આવવું પડે, ભલે થોડું પણ આવવું પડે. છોડે નહીં તમને કર્મો, તમારા જૂના કર્મો. જો કર્તૃત્વ હોય, ઈચ્છાઓ હોય દેહમાં, તો પાછું આવવું જ પડે. કામ બાકી છે, એમાં આપણે કઈ એની ટીકા નથી કરતા, અને એમાં કઈ પછી થશે, કામ થશે, નહીં થાય એવું નહીં, પણ પાછું પછી બીજો જન્મ લેવો જ પડે. વામદેવજીની આપણે વાત કરી ને શિબિર વખતે, એ વામદેવજી બહુ જ્ઞાની હતા એના જૂના જન્મોમાં, પણ હજી થોડું બાકી રહી ગયું હતું જરાક. એટલે એના કેટલી વાસનાઓ બાકી રહી ગઈ હશે, કે કર્મો બાકી રહી ગયા હશે, કે માતાના ગર્ભમાં આવવું પડ્યું. એટલું બંધન તો લેવું જ પડ્યું. ટૂંકમાં 9 મહિના ત્યાં રહેવું પડ્યું. એટલે એ કઈ ઓછું મોટું બંધન છે, ત્યાં બહુ. પણ પછી ત્યાં જ્ઞાન થઈ ગયું, પણ આટલું બાકી હતું, આટલું બાકી રહી ગયું, એટલું સહન કરવું પડ્યું. સહન જ ને, ભલે ત્યાં અંદર એટલો ફોર્સ હતો એમના જ્ઞાનનો, પણ જે કર્મો રોકતા હતા એટલા માટે આવવું પડ્યું. પછી તરત એ જેટલું જતું રહ્યું, કર્મો પછી તૂટી ગયા, છૂટી ગયા. એટલે અહીંયા કે છે યદિ ભવતી નસ મુક્ત, જો આવું કંઈક બંધન રહી ગયું, અજ્ઞાન રહી ગયું, શરીર સાથે તાદાત્મ્ય રહી ગયું, તો મુક્તિ છે? મુક્તિ નથી. વિજ્ઞાત બ્રહ્મ તત્વસ્ય યથા પૂર્વમ ન સંસ્કૃતિ, પણ વિજ્ઞાત બ્રહ્મ તત્વસ્ય, જેને બ્રહ્મને જાણી લીધો છે, સર્વાત્મા હું છું એવું જેને ખબર પડી ગઈ, એને ફરી પાછું આ દેહમાં અહંભાવ થતો નથી. અસ્થિ છે નસ વિજ્ઞાત બ્રહ્મ ભાવ બહિર્મુખ, એ કોણ હોય? જેને આ સમજ નથી, એ બહિર્મુખ જ હોય. બહિર્મુખ એટલે બહાર ક્યાંક એની આસક્તિ છે, એવું હોય જ. આ કહ્યું
તો હવે શું કરે છે? હવેના મંત્રમાં અરે શ્લોકમાં મુક્ત સ્વરૂપમ આહા, મુક્તિનું સ્વરૂપ શું છે, મુક્તિ કોને કહેવાય, મુક્તિનું વર્ણન ઘણી ઘણી રીતે થાય. હા, સ્થિતપ્રજ્ઞની વાત ભગવાન જયારે કરે છે બીજા અધ્યાયમાં ભગવદ્ ગીતાના, ત્યારે મુક્તિને એક રીતે વર્ણન કરે છે. અહીંયા બીજી રીતે વર્ણન કે મુક્તિ એટલે શું. મુક્તિ એટલે કંઈક પહોંચવું, એને મુક્તિ નથી કહેતા. મુક્તિ એટલે અહીં જ અહીં પ્રકાશ થવો. હા, એટલે અહીંયા કહે છે જો 339માં શ્લોકમાં અંતર્બહિસ્વમ સ્થિરજંગમેષુ જ્ઞાનાત્મનાધારતયા વિલોક્ય त्यक्ताखिलोपाधिरखण्डरूपः पूर्णात्मनाय स्थित एष मुक्तः. एष मुक्तः, एष એટલે આ મુક્ત છે. કોણ? પૂર્ણાત્મના યહ સ્થિત, જે પૂર્ણ આત્મામાં સ્થિત છે. પણ કઈ રીતે સ્થિત છે, કઈ દ્રષ્ટિથી, કઈ એની સમજ છે, અંદરની સમજ, માણસની અંદરની સમજમાં જ મુક્તિ રહેલી છે. આપણું જ્ઞાન એટલે બીજું કઈ નહીં. હા, આપણે કઈ પ્રકારની સમજ ધરાવીએ છીએ. તો આ વ્યક્તિની અંદરની સમજ કેવી છે? તો કેવી સમજ છે? તો અહીંયા લખે છે સ્થિર જંગમેશુ, પહેલી લાઈનમાં સ્થિર જંગમેશુ એટલે સ્થાવર અને જંગમ પદાર્થોમાં એક. પછી બીજું કેમાં? તો કે અંતર્બહિ, અંદર અને બહાર, સ્થાવર અને જંગમમાં. એ શું જુએ છે? આ બહાર, આ સાડી અંદર, એવું નહીં. એની સમજ કેવી છે? આ વસ્તુ અલગ નથી, બહાર ભલે રહે પણ અલગ છે નહીં. તો કેવી છે? તો કે છે સ્વમ જ્ઞાનાત્મના આધારતયા વિલોક્ય. એ કેવી રીતે જુએ છે? કે ત્યાં પોતાને જુએ છે. ત્યાં કોને જુએ છે? આ ભલે આ વસ્તુ આમ બહાર છે પણ આનું સત્ય શું છે? અસ્તિ ભાતિ પ્રિય. આનું સત્ય પણ શું છે? અસ્તિ ભાતિ પ્રિય. અંદર અસ્તિ ભાતિ પ્રિય, બહાર અસ્તિ ભાતિ પ્રિય, સ્થાવરમાં અસ્તિ ભાતિ પ્રિય, જંગમમાં અસ્તિ ભાતિ પ્રિય. આ બધામાં કોણ? અસ્તિ ભાતિ પ્રિય. અસ્તિ ભાતિ પ્રિય એટલે શું છે? ભાસી રહ્યું છે અને આનંદ સ્વરૂપ છે બધી જ વસ્તુ. ઉપરના નામ અને રૂપ અલગ છે. જેમ બધા ઘડાઓ હોય 15, એ બધામાં માટી અસ્થિભાતિ પ્રિયના રૂપ સ્થાને, અને ઘડાઓના નામ રૂપ કોને સ્થાને? એ અલગ અલગ છે. સ્થિર જંગમાં અંતર બહી એના સ્થાને. બધામાં સમાન કોણ? અસ્થિ ભાતિ પ્રિય. અથવા દ્રષ્ટાંતમાં માટી ભલે ને શકોરાના રૂપે હોય કે નાના ઘડાના રૂપે કે મોટા ઘડાના રૂપે કે કોળિયાના રૂપે કે કુંડાના રૂપે, જે રૂપ હોય એ. જ્યારે હું કોળિયા સામે જોઉં છું ત્યારે મારી દ્રષ્ટિ એવી છે કે આ કોળિયું છે, તો આ એક દ્રષ્ટિ. પણ એવું હોય કે માટી જ કોળિયું, માટી કોળિયાના રૂપમાં, એવી દ્રષ્ટિ છે કે બસ કોળિયું કેવું, એનો ઉપયોગ શું છે, લેવું કે ન લેવું, આવી પ્રકારની દ્રષ્ટિ હોય તો એક પ્રકારની છે. પણ દ્રષ્ટિ જ્યારે કેવી હોય કે આ કોણ છે? માટી જ છે, માટી જ આ રૂપમાં, આ બીજી દ્રષ્ટિ છે. આવી દ્રષ્ટિ એને કયા શબ્દોમાં વર્ણન કર્યું? સ્વમ, પોતાને, આત્મના આધારતયા જ્ઞાનાત્મના આધારતયા વિલોક્ય. શું કે છે? બધાનો આધાર હું છું. પછી અસ્થિભાતિ પ્રિય આમ આપણે પરોક્ષ રૂપે વર્ણન કરતા હોઈએ એમ નહીં.
પણ અસ્થિ ભાતિ પ્રિય એટલે કોણ? હું જ સમગ્ર જગતનો આધાર છું. મારા કારણે જગત છે. જેમ કૈવલ્યમાં શું કહ્યું? સર્વભૂતસ્થમાત્માનમ. સર્વભૂતોમાં આત્મા છે અને આત્મામાં સર્વભૂતો છે. બે રીતે જોવું પડે. સર્વભૂતસ્થમ આત્માનમ, બધા ભૂતમાં, પ્રાણી માત્રમાં, સ્થાવરમાં, જંગમમાં, નાનામાં નાના પ્રાણીમાં, મોટામાં મોટા પ્રાણીમાં, પહાડોમાં, નદીઓમાં, આકાશમાં, ગેલેક્સીઓમાં, પાતાળમાં, જ્યાં જુઓ ત્યાં કોણ છે? સર્વભૂતસ્થમ આત્માનમ. બધામાં આત્મા છે અને આત્મામાં બધા છે. સમજ્યા? આત્મામાં બધા અને બધામાં આત્મા એટલે કેટલાથી આવે? કેટલા થયા? ગણિત એક જ. બધામાં હું, બધામાં હું પણ બધે વિસ્તરી ગયું. અત્યારે હું પણ એટલે આટલું જ. આપણે આપણી જ રસોઈ કરીએ, આપણું જ બનાવીએ, આપણું જ ખરીદીએ, આપણું જ પાણી પીએ, આપણું કર્યા કરીએ. પછી બધું કરવા જઈએ એમ નહીં, પણ કહેવાનું શું છે? એ હુંપણાનો વિસ્તાર. જીવન એટલે હું. જીવનમાં પ્રગતિ એટલે હુંનો વિસ્તાર. હુંનો વિસ્તાર એટલે શું? આ બધા મારા, આ મારું કુટુંબ. એવું થાય તો કેટલું સરસ થઈ જાય ને. બધા જ મારા, માત્ર મારા ઘરના 2-3 જણા નહીં. હું મારો પતિ કે છે ને પેલો, હું અને અમારા 2, આવા સ્લોગનો આપે ને, હું અને અમારા 2. એને બદલે શું થાય? હું અને આખું જગત મારું. મારું એ નહીં, હું જ. મારું એ નહીં, હું જ. એવું જયારે થાય તો શું કહેવાય? આ બધામાં હું. એટલે હુંપણાનો વિસ્તાર એટલે જ પ્રગતિ. હા, એટલે પ્રગતિ. ખરેખર તો આધ્યાત્મિક ઉન્નતિ એટલે શું? કેટલો હું વધ્યો, મારામાં કેટલા વધારાનો સમાવેશ. કર્મયોગ દ્વારા ભગવાન આ જ કરાવડાવે છે કે તારામાં વધારો કર. કેવી રીતે? બીજા માટે કરીને, સ્વાર્થને છોડીને તારામાં વધારો કર. એ જ આખી કર્મયોગનો સિદ્ધાંત જ છે. કર્મયોગનો સિદ્ધાંત શું છે? કે તારો અહમ વિસ્તરે. કેટલો વિસ્તરે? કોઈ બાઉન્ડ્રી જ ના રહે. પેલા કુટુંબ પૂરતું, પછી જોઈન્ટ કુટુંબ કરતું, પછી મારી જ્ઞાત માટેના બધા. હા, મારી જ્ઞાતના બધા. એટલે લોકો હોસ્ટેલો કરાવડાવે ને, ફલાણીના બ્રહ્મક્ષત્રિય ના માટેના પટેલ લોકોની હોસ્ટેલ, બ્રાહ્મણ લોકોની હોસ્ટેલ. અમે તો જૈન લોકોને જ આપીએ એડમિશન. ત્યાં બધા જૈનના છોકરાઓ મફત રહે, અમુકમાં બ્રાહ્મણના મફત રહે, અમુકમાં અનાવિલના મફત રહે. જાત જાતનું હોય છે. ચાલો એટલો તો વિસ્તાર થયો. એમ વિસ્તાર વધારતા જાઓ. બધાને અંદર સમાવતા જાઓ. હું ક્યાં એટલો પહોળો થઉં? કેવી રીતે મારે પહોળા થવું? તો કે ભાવનાથી. બીજા કશાય નહીં, તે ભાવમાં તો આપણે વિસ્તરીએ, સંકુચિત તો છોડીએ. બસ. અને પછી શું છે? જ્ઞાનાત્મના આધારતયા સ્વમ વિલોક્ય સાક્ષાત્કૃત્ય. એને માત્ર શબ્દોમાં એ ન રહી જાય, પણ એનો સાક્ષાત્કાર થાય. સાક્ષાત્કાર થાય એટલે મને મારી જેવી પડી હોય એવી બીજાની પડી હોય. આપણે અહીંયા એક નાનું ઢીમડું થાય, નાનું અમસ્તું ઢીમડું થયું હોય કે નાનો ઉજરડો થયો હોય તો એ આપણે એટલો સંભાળીએ. કોકને એમાં કાંઈ ના થાય, સેજ મોટું ફ્રેક્ચર થાય તો સંભાળે, બધું ધ્યાન રાખીએ. ટૂંકમાં એવું બીજાનું આપણે થોડું ઘણું કરીએ. એને વાગ્યું છે ને તો ભલે ને વાગતું, પણ એ તો વાગે, આપણે બીજાને થાય ને એટલે આપણે કે એ તો પડે ને આખડે બધું થાય. એમાં કઈ બહુ ચિંતા નહીં કરવાની. એ પડે ને આખડે ને એમાં ટફ થાય એવી ભાવના હોય તો અલગ છે, પણ આપણે તો ભલે ને પડ્યો એવું નહીં. પણ કેવું કે ના,
હું પડી હોત તો હું પડી હોત તો હું 2 દિવસ સુધી કામ ના કરું, બેસી જ રહું. હાથ દુખે છે, પગ દુખે છે, સોજો ચડી ગયો, ફલાણું તો બીજાને એવું હોઈ શકે. આવી સમજ, આને શું કહેવાય? સંવેદનશીલતા. હે, આને શું કહે? સંવેદનશીલતા. આ તો આપણે વિચારીને જ કરવું પડે. હા, એવું થોડા ગંભીર બનવું પડે, વિચારવો પડે, બીજાની જગ્યાએ આપણને મૂકવા પડે. હું આમાં હોત તો, આ સ્થિતિ મારી હોત તો, મને ખાવા ન મળ્યું હોત તો, મારી પાસે પૈસા ન હોત તો, મારે મદદની જરૂર હોત તો. આપણને એમ થાય ને, આપણને મદદની જરૂર હોય ત્યારે એમ થાય બધા મદદ કરે તો સારું. ઈચ્છા એવી થઈ જ જાય કે પૈસાની ક્યાંકથી મદદ આવી જાય તો સારું, લોન કોઈ કાપી દે તો સારું. તો આવો ભાવ આપણે પણ રાખીએ કે હે ઈશ્વર, જેને પણ જરૂર હોય અને મારાથી કંઈ થઈ શકતું હોય, આ શરીર દ્વારા કંઈ થઈ શકતું હોય તો મને પહોંચાડ. એટલે પહેલાના જમાનામાં એવું આ બધી ભાવનાઓ આવું કરતા. લોકો રસોઈ બનાવે ને તો જમતા પહેલા બહાર જઈને 4 રસ્તા કે 4 ચોકડી હોય ત્યાં જઈને ઉભા રહે કે કોઈ જમવાવાળું બાકી છે, અતિથિ કોઈ આવવાનું, અતિથિને કોઈને આવવું છે. પછી કોઈ ના હોય 4 વાર બૂમ પાડે, કોઈ છે ગ્રાહક છે જમવાવાળું, કોઈ જે ના જમે. હા, હું બોલતા સ્વામિનારાયણજી મહારાજ એમની પેલી બુકમાં લખે છે કે પહેલા આ એક પ્રણાલિકા હતી કે ભાઈ અતિથિ કોઈ છે, બનાવ્યું જ હોય, 1 જણનું વધારે, 2 જણનું વધારે, પોતાની શક્તિ અનુસાર 1-2 નું વધારે જ બનાવ્યું હોય. પછી બધા એને બહાર જઈને જાહેર 4 વાર બોલે કે છે કોઈ જમવાવાળું. કારણ કે પહેલા હોટેલો નહોતી, રેસ્ટોરન્ટો નહોતી, ધર્મશાળા નહોતી. કોણ ધર્મશાળા? તો આ બધા જે શહેરમાં રહેતા હોય ને એ ધર્મશાળા, એમાં જ અતિથિ આવીને રહે. હા, બહાર કઈ સ્પેશિયલ હોટેલમાં ના રહેતા. આવી રીતે જ આપણા ઘરે જ આપણે એને અતિથિ જાણતા ન હોય, પહેચાનતા ન હોય, તો આવીને રહી જાય રાત્રે, આપણે ત્યાં ખાઈ જાય, પી જાય, એવું જ હતું. પછી આપણે ત્યાં જઈએ તો આપણે કોકના ઘરે બે સંકોચ વગર જવાનું, આવું હતું. અતિથિ દેવો ભવ, આ ભાવના હતી. એમાં કેવું થતું હતું? કોઈ મર્યાદા નહીં, કોઈ સંકોચ નહીં, કોઈ સંકુચિતતા નહીં, એવું હતું કે આપણે જમતા પહેલા બીજાનો વિચાર કરીએ બધી બાબતોમાં. વધ્યું હોય તો પેલા ઘરની બહાર પેલું કૂતરાને અને ગાયને ખાવા માટેનું ચાટ, શું કહેવાય, ચાટ રાખી હોય. પાણી પીવા અત્યારે બિચારા લોકોને કેટલી તકલીફ પડે ઘરે, પ્રાણીઓને, મૂંગા પ્રાણીઓને, પક્ષીઓને, કે તરસ્યા થાય, એમને બધું થતું હોય, ડિહાઇડ્રેશન ને બધું થતું જ હોય. બિચારા થતું જ હોય, છટપટ થતી હોય. શું કરે એ કોને કહેવા જાય? આપણે તો એસી વાળા ઘરમાં બેસી જઈએ, કુલર મૂકીએ, આ મૂકીએ, તે મૂકીએ, બધું મૂકીએ, એ બિચારા ક્યાં જાય? તો એવી એક સંવેદનશીલતા. હા, એ બધું અહીંયા કે છે. સ્વમ જ્ઞાનાત્મના આધારતયા વિલોક્ય. આવી રીતે આ દૃષ્ટિ જયારે આવે ત્યારે શું થાય? ત્યક્ત અખિલ ઉપાધિ અખંડ રૂપ. બધાની જ ઉપાધિનું બાદ કરું. આ વ્યક્તિ મને બહુ ગમતી નથી, પણ હવે એ દૂર કરું, અને એમાં રહેલું પેલું તત્વ એ તો સમાન જ છે. જે અહીં છે એ જ હું ત્યાં છે. એટલે ઉપાધિનો બાદ કરું અને ઐક્ય જ્યાં સાધવાનું છે ત્યાં હું સાધું. કનેક્શન શોધી લો. જેમ 2 જણા ટ્રેનમાં જતા હોય અને જેવી ખબર પડે કે આ બ્રાહ્મણ છે, જેવા બ્રાહ્મણ છે, પછી જરા વાતો થાય અને કહીશ તમારા પપ્પા અને મારા પપ્પા સાથે ભણતા, એ મિત્રતા એવી થઈ ગઈ. ભાઈ તમારા બંનેને કોઈ કનેક્શન નહોતું, પણ ફાધરનું કનેક્શન નીકળ્યું, દાદાનું કનેક્શન નીકળ્યું, ગામનું કનેક્શન નીકળ્યું, કંઈક કનેક્શન નીકળે અને આપણે એવા ખુશ થઈ જઈએ, જાણે કેમ કેવું કનેક્શનથી આનંદ થાય છે ને. એમાં અહીંયા કનેક્શન શું શોધવાનું છે? આપણા બંનેમાં સમાન શું છે? તું જેને હું કહે છે એને જ હું કહું છું.
તને જેના માટે પ્રેમ છે એના માટે મને પણ પ્રેમ છે, ત્યાં ઐક્ય રહેલું છે. બસ અને શું ત્યક્ત અખિલ ઉપાધિ, આ બહારનો વેશનો હું ત્યાગ કરું, એ નજરમાં જ ન લાવું. અને શું કે છે પૂર્ણાત્મના યસ સ્થિત, પૂર્ણાત્મના એટલે શું અપરિચ્છિન્ન આત્મના યસ સ્થિત એશ મુક્ત. અને જ્યારે આ દ્રષ્ટિ છે ત્યારે એને શું કહ્યું કે આ એની દ્રષ્ટિ ક્યારે છે પૂર્ણ આત્મામાં. માણસ ગમે એવો દેખાતો હોય પણ છે આત્મા, એ આત્મામાં ક્યાંય અપૂર્ણતા નથી. કદાચ એની અપૂર્ણતા હોય તો એના વેશમાં, એના વર્તનમાં, એના સ્વભાવમાં. ત્યાં છે તકલીફ, ના ગમે એવું. એને બોલતાય આવડતું નથી, ચાલતાય આવડતું નથી. પણ કોણ અંદર કોણ છે, અંદર આવા ગંદા વેશમાંથી પ્રગટ કોણ થાય છે એ જોવાનું. બહાર નજર કરીશું પહેલો સ્ટેપ તો આપણને નહીં ગમે, પણ અંદર જરાક ઉતરીશું તો સમાનતા પકડાશે. આ કનેક્શન કરવાનું, કનેક્ટ લાઈક ધીસ. પછી એક સમય એવો આવશે કે બહારનાથી એ તકલીફ નહીં થાય. થશે બહારનાથી એ નહીં થાય. પહેલા જરાક થાય, આમ વિનીત ના હોય, આવું બધું ના હોય એટલે આપણને એમ થાય એ કોણ છું ખબર નથી તને. ધીમે 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 આપણું જ બાળક ઘણી વાર ગમે તેમ બોલે તો આપણે કહીશું કે એ તો એવો એને ટેવ જ પડી ગઈ છે, વાંધો નહીં, ટેવ જ પડી ગઈ, એને માફ કરી દઈએ. ધીમે 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 એ વસ્તુ બહારનું આપણે જોતા નથી. ખ્યાલ આવ્યો? આ બધું ધીમે ધીમે. પણ જે આ કરી શકે છે એ કેવો છે મુક્ત. જે સ્થિત એશ મુક્ત. એટલે હવે એ સર્વાત્મ ભાવ ઉપર ભાર મૂકી રહ્યા છે. માત્ર શ્લોક વાંચીએ આપણે. મુક્તો હેતુમ તસ્ય હેતુમ ચ આહ. મુક્તિનો હેતુ કયો તો કે સર્વાત્મ ભાવ. અને સર્વાત્મ ભાવનો હેતુ શું તો એ હવે કહે છે 340માં શ્લોકમાં. સર્વાત્મના બંધ વિમુક્ત હેતુ સર્વાત્મ ભાવાન્ન પરોસ્તિ કશ્ચિત. દૃશ્યાગૃહે સત્યુપપદ્યતે સૌ સર્વાત્મ ભાવોસ્ય સદાત્મનિષ્ઠ્યા. સર્વાત્મના બંધ વિમુક્તિ હેતુ. પેલા શું કે છે સર્વાત્મ ભાવ એ જ બધા બંધનમાંથી મુક્તિનો હેતુ છે. પછી એની સ્તુતિ કરે છે. સર્વાત્મ ભાવાત ન અપરહ અસ્તિ કશ્ચિત. બસ આનાથી વધારે કોઈ ચડિયાતી વસ્તુ જ નથી. શું ભાવ? સર્વાત્મ ભાવ. બધે હું જ છું, બધામાં હું એક જ. આ દ્રષ્ટિ આવવી એ ઉન્નતિનું શિખર છે, ઉચ્ચતમ શિખર છે. દૃશ્ય આગ્રહે સતી ઉપપદ્યતે અસો. દૃશ્યાગ્રહે, દૃશ્યાગ્રહે એટલે જે જોઈએ છે એ જેવું હોય એવું, એમાં કંઈ આપણને અગત્યતા જ ના રહે. સતી ઉપપદ્યતે અસ. આ ભાવ ત્યારે જ જન્મે. સર્વાત્મ ભાવસ્ય સદા આત્મનિષ્ઠ. અસો સર્વાત્મ ભાવ અસ્ય જ્ઞાનિનઃ સદા નિરંતરમ આત્મનિષ્ઠ્યા દૃશ્યાગ્રહે સતી ઉપપદ્યતે. અહીં જે આત્મા છે એ દૃશ્યમાં રહેલો છે એ પ્રકારની સમજ. આવો પણ અર્થ કરી શકાય. સર્વાત્મ ભાવ ક્યારે આવે? અહીં જે છે એ ત્યાં છે. અહીં અને ત્યાં એવો ભેદ નહીં. હું ને તું એવો ભેદ નહીં. આ તું વસ્તુ શું છે? એ તો અધ્યારોપ છે. તું નામની કોઈ વસ્તુ જ નથી. એક ઘડો જ્યારે બીજા ઘડાને સાથે ચર્ચા કરે છે, વાતો કરે છે, ત્યારે એક ઘડો પોતાને હું કહે અને બીજો ઘડો પોતાની જાતને તું કહે. પણ આમાં ખરેખર હું ને તું છે? બંને કોણ છે? માધી. તો હું ને તું
એ બંને કોણ થયા? માટી ઉપરના અધ્યારોપ, માટીની જ રમત. એક જણ એક ઘડો બની ગયો માટી, અને બીજી માટી બીજો ઘડો બની ગઈ, અને પછી રમત રમે છે. જેમ આપણે જ ઘણી વાર આપણી જોડે એકલા એકલા જ પત્તા રમીએ, કોઈ રમવા વાળું જ ના હોય. ઘણી વાર એવું થાય ને, બિચારા ઘરડા લોકો પોતાની સાથે જ રમે, એકલા એકલા રમે. આ બાજુનું પત્તું એ નાખે, સામેનું એ નાખે, રમે. ચોકડી એ લોકો 4 જણાની રમત એકલા એકલા રમતા હોય છે. શું કરે? રમે, મજા કરે. એમાં આત્મા શું કરે? પોતે ને પોતે મજા કરે. કઈ રીતે? આ બાજુ હું, આ બાજુ હું, આ બાજુ હું, બધે હું, મજા કરો. આપણને એમ કે બીજો હોય તો જ મજા આવે, એવું નથી. હું જ બધું છું. એ વસ્તુ કે છે કે સર્વાત્મ અસ્ય જ્ઞાનિનઃ સર્વાત્મ સદા નિરંતર આત્મનિષ્ઠયા દૃશ્યાગ્રહે દ્રશ્યમાં એવો આગ્રહ કે આ હું છું. આવો જીવનમાં આગ્રહ રાખો. રાખવા જ હોય તો કેવો આગ્રહ રાખી શકે? આ હું જ છું એવો આગ્રહ. મારી પ્રમાણે જ બધું થાય એવા આગ્રહ છોડી દો. હું કહું એમ જ થવું જોઈએ. નહીતર આપણો મિજાજ જાય. કાં તો હું નહીં, કાં તો તું નહીં. આપણે કહીએ છીએ કાં તો આ ઘરમાં હું રહીશ, કાં તું. હવે આવા ઝઘડા થાય ત્યારે લોકો આવી પોઈન્ટ ઉપર આવી જાય, કાં તો હું, કાં તો તું. એના બદલે બધું હું જ છું. ક્યાં પ્રશ્ન છે? તું નામની વસ્તુ મારા જીવનમાંથી નીકળી જાય. આ તો ભાઈ આ જે આપણું ધ્યેય છે. બોલો, આપણું ધ્યેય કેવું છે? આપણું જીવન અને આપણા ધ્યેય વચ્ચે કોઈ જાજો સંબંધ હોતો નથી. ખરેખર આપણું જીવન જે પ્રકારનું હોય છે અને આપણું ધ્યેય, આપણી સમજ જે હોય છે, એ બંને વચ્ચે કંઈ મેળાપ જ નથી હોતો. ધ્યેયમાં અદ્વૈત હોય છે અને જીવન રીતિમાં શું હોય છે? દ્વૈત જ દ્વૈત. દ્વૈત એટલે અનેક દેખાવા એ એક વસ્તુ છે, પણ અનેક સાથે અનેક જેવો વ્યવહાર એ યોગ્ય નથી. હું તુંનો વ્યવહાર એ યોગ્ય નથી. કેવો વ્યવહાર? હું જેવો જ વ્યવહાર. હા, આજ આવે તો જ મુક્તિ. આ આવે તો જ મુક્તિ. અને આની આપણે ઘરમાંથી શરૂઆત કરી શકીએ. બોલો, ઘરમાંથી જ. બીજે બહારે નથી જવાની જરૂર. પછી જરા વધારે, પછી જરા વધારે, પછી જરા વધારે, પછી જરા વધારે, વધારતા જઈએ. બસ આવો એક આવો પ્રોજેક્ટ જ હાથમાં લેવો, પ્રોજેક્ટ હાથમાં લઈ લેવો. ખરેખર તો આપણા ધ્યેયને અને આપણા જીવન વચ્ચે કંઈક સંગતિ આવશે, કંઈક કનેક્શન આવશે. તો કંઈક ધ્યેયની નજીક જઈશું. નહીંતર ધ્યેય ત્યાંનું ત્યાં આપણે આમ આ બાજુ એવું બનતું હોય છે. બુદ્ધિમાં બહુ સમજ, પણ વ્યવહારમાં કશું નહીં અને મનમાંય કશું નહીં. મનસી અન્યત, વચસી અન્યત, કર્મણી અન્યત. ધ્યેયમાં એક સમજ, બધું એક છે, પણ મારા મનમાંય એક નથી, મારી વાણીમાંય એક નથી, અને મારા કર્મોમાંય એક નથી. આ દુરાત્મા નાખે. જેને આ વાક્ય લખ્યું છે ને એ શું કે આ દુરાત્મા. સજ્જન કેવું કહેવાય? જેનું ધ્યેયમાં જે છે એ જેના મનમાં, એ જેના વાણીમાં, અને એ જેના કર્મોમાં. અર્થાત એ પ્રકારના એના કર્મો, એ જ પ્રકારના એના ભાવ, એ જ પ્રકારની એની વાણી. બોલે ત્યારે પણ આ સભાનતા. અનુદ્રેગ કર્મ વાક્ય. કોઈને લાગણી ને ઠેસ પડશે એવું બોલું નહીં, કરું. આ બધી જ પ્રેક્ટિસ કરવી પડે. એ વસ્તુ અહીંયા ચલો. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ.
ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो